કોંગ્રેસ સમિતિ આયોજિત જન આક્રોશ રેલીમાં ઉપસ્થિત આપણી વચ્ચે છે એવા અમિતભાઈ ચાવડા સાહેબ, ભાઈ શ્રી તુષારભાઈ ચૌધરી, ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી, ભાઈ શ્રી બળદેવજી ઠાકોર, ચંદનજી, સુભાષીજી યાદવ, ભરતભાઈ, સ્ટેજના સૌ વરિષ્ઠ આગેવાનો, આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો એવા વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, આપણી વચ્ચે વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ અને અમિતભાઈ ચાવડા બોલવાના છે. આપ સૌ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું, અને આ મહેસાણાની એ ભૂમિ કહેવાય કે વર્ષોથી પણ જ્યારે કોઈ પણ અન્યાય થાય તો આ અન્યાય સામે લડવા વાળી ભૂમિ છે આ મહેસાણાની, જેને સમગ્ર ગુજરાતને અને દેશને રાહ આપવા વાળી આ ભૂમિ છે. અહીંયા જ્યારે અમારે બાજુ કોઈ પાણીની પિયતની વ્યવસ્થાઓ નથી ત્યારે પણ તમે અમારા જિલ્લાના અને અમારા વિસ્તારના ઘણા ખેડૂતોને લોકોને રોજગારી આપીને ભાઈચારાની અને સમરસતાનો ભાવ એ વર્ષો પહેલા પણ તમે ભાઈચારાની ભાવના નિભાવી છે. ત્યારે કોંગ્રેસની જન આક્રોશ રેલી શા માટે? આજે કોઈ પણ વિભાગ એવો નહીં હોય કે જેની અંદર ભ્રષ્ટાચાર ના હોય. આજે કોઈ પણ યુરિયા ખાતર હોય, શિક્ષણની વાત કરવા જઈએ, નોકરીની વાત કરવા જઈએ તો કોઈમાં પણ ન્યાયથી તટસ્થતાથી સરકાર નિર્ણય લેશે એવો કોઈ લોકોને હવે ભરોસો નથી રહ્યો. આપણા તુષારભાઈ કહેતા હતા કે ભાઈ વર્ષોથી બી એકનું એક શાસન રાખો, કોઈ પણ શાસન કરતાઓને કોઈ પ્રજાનો ભય ના રહે. અને જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું રાજ અને એમાં છેલ્લા 5 વર્ષથી 6 વર્ષથી જ્યાં ગૃહ વિભાગ કામ કરે છે એના હિસાબે જે એમની કામગીરી તટસ્થ નથી, એમની કામગીરી ડિપાર્ટમેન્ટમાં જે નિયમ પ્રમાણે કરવી જોઈએ નથી થતી, અને એના કારણે આજે હજારો લાખો યુવાનો એક કેફી પદાર્થોમાં ક્યાંક ને ક્યાંક નશામાં આવીને આજે એમની જિંદગી ખરાબ કરી રહ્યા છે. આજે આ બહેનોને મારી વિનંતી છે, અને ખાસ કરીને એક વિરોધ પક્ષ તરીકે અમારી બધાની જવાબદારી થાય છે. આવનાર સમયમાં જ્યારે આ પેઢી આ બદીઓના કારણે બરબાદ થયેલી છે, તમે આ બધા બેઠા છો, જવાબદારો છો. જે યુવાન દેશી દારૂ પીતો હોય, ઇંગ્લિશ દારૂ પીતો હોય, એમડીનું વ્યસન કરતો હોય, ગાંજાનું વ્યસન કરતો હોય, અને એ યુવાનો નાની ઉંમરે આટલા વ્યસન કરતા હોય ત્યારે એ આવનાર સમયની અંદર એ આપણે ગુજરાતમાં કેવી પેઢી નવી આવશે ને એ કલ્પના કરો. કેટલી કુપોષિત પેઢી આવશે. અને એક મેડિકલ રીતે કહેવા જઈએ તો આવનાર સમયમાં દેશનો નાગરિક, આ ગુજરાતનો નાગરિક કે જેને આપણે બાળકોનું દેશનું ભવિષ્ય કહીએ છીએ, એ કેવું ભવિષ્ય આવશે એ કલ્પના કરો. અને એટલા માટે કરીને આજે સ્ટેજ ઉપર બેઠેલા જવાબદાર આગેવાનોને એક વિપક્ષ તરીકે અમારી પાસે પણ કુદરતે જવાબ માંગશે અને પ્રજા પણ જવાબ માંગશે કે અમિતભાઈ ચાવડા, જિગ્નેશભાઈ મેવાણી, તુષારભાઈ ચૌધરી, ગેનીબેન ઠાકોર, જ્યારે તમે વિપક્ષમાં હતા એ ટાઈમે ખુલ્લેઆમ ગુજરાતની અંદર ડ્રગ્સ વેચાતું હતું, દારૂ વેચાતું હતું, ઇંગ્લિશ વેચાતું હતું, દેશી વેચાતું હતું, યુવાનો બરબાદ થતા હતા, નાની ઉંમરે મહિલાઓ વિધવા થતી હતી. એ ટાઈમે તમારી ભૂમિકા શું હતી એ આવનાર પેઢી અમને પૂછશે. અને એટલા માટે અમે ચૂપ ના રહી શકીએ. કોંગ્રેસ પાર્ટી સત્તા માટે નથી. કોંગ્રેસ પાર્ટીની સ્થાપના એ અન્યાય સામે લડવા માટેની થઈ હતી 1948 પહેલા. અને જ્યાં પણ અન્યાય થતો હશે, જ્યાં પણ વહીવટી તંત્ર બેફામ રીતે વર્તતું હશે, ત્યાં આવનાર સમયની અંદર ભૂતકાળની અંદર કોંગ્રેસ લડી છે, વર્તમાનમાં લડી રહ્યા છે. અને જ્યાં સુધી આ બદીઓ બંધ નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી ડંકાની ચોટ ઉપર દેશના યુવાનો માટે લડશે ને લડશે. ત્યારે કોઈ 5 કિલોમીટર 2 કિલોમીટર ની અંદર
તાલુકા ખરીદ વેચાણ સંઘ હોય, સેવા મંડળીઓ હોય, તો ખેડૂતોને ખાતર ના મળે, પણ 1 કિલોમીટરની અંદર 500 મીટરની અંદર દારૂ તમને હોમ ડિલિવરી મળે, જેટલું જોતું હોય એટલું. ખેતરમાં પાણી વાળવા વાળા તે ખેડૂતો અને યુવાનો એ હવે તો એના બોલા મોબાઈલથી લોકેશન મૂકી દે, હોન્ડા લઈને ત્યાં ખેતરમાં આપવા માટે જાય. આટલી સહેલાઈથી સોય જે તે પોલીસને વહીવટી તંત્રને ખબર નથી, પણ માત્ર ને માત્ર નાના પોલીસ વાળા લોકોને એને જવાબદાર ગણવા. અને હમણાં તો જ્યારથી આ થરાદનું થયું ત્યારથી કરીને હવે એવું પોલીસ વિભાગે નક્કી કર્યું છે કે જે દારૂ પીતા હોય ને એને પકડીને એના ઉપર કેસ કરો. હવે દારૂ પીતા વાળા ઉપર કેસ કરાય કે દારૂ પાડવા વાળા ને વેચવા વાળા ઉપર કરાય? તો ચોરને પકડાય કે ચોરની માને પકડાય? તો ચોરની માં કોણ છે? દારૂ વેચવા વાળો, દારૂ પાડવા વાળો અને એના હપ્તા લેવા એ ચોરની માં કહેવાય. અચ્છા, મહેસાણાની અંદર દારૂની ફેક્ટરી કોઈ છે? આ એમની ડ્રગ્સ કે એના માટેની કોઈ ફેક્ટરી છે? તો એ બહારથી લાવવા વાળા એના સામે કેસ ના થાય, વેચવા વાળા સામે કેસ ના થાય. અને ઓલા નાના નાના જે પેલા હોય એમને ખબર હોય કે ભાઈ ટાર્ગેટ પૂરો કરવા માટે આ મળી રહેશે, તો એમને જેલમાં પૂરીને કહેવાનું કે હમણાં તો અમે ઝુંબેશના ભાગે 80% કામગીરી કરી, પણ શેની અમે એકે તમારા બુટલેગરને પકડી લાયા, તમારા હપ્તાવાળા ઉપર એકે ઉપર કેસ કર્યો અને દારૂની ગાડી પકડાય ને અજરતા તો કોઈ દાડો સીટ જેલમાં ના થાય, એનો ડ્રાઈવર ને જેલમાં મેલે. તો હવે ડ્રાઈવર તો કદાચ એને રોજગારી માટે બિચારાને ના છૂટકે કરવું પડતું હશે આવા બુટલેગરોની ડ્રાઇવિંગ, પણ કોઈ દાડો કોઈ એના સીટ ઉપર ક્યારેય કેસ થતો નથી. અને એના કારણે આજે ગુજરાતની અંદર બદીઓ વધી છે અને એટલાય હદે વધી છે કે એને હવે કંટ્રોલ કરવું એ હવે એક આઝાદીની જે લડાઈ હતી એવી ને એવી લડાઈ આમની સામે લડવી પડશે. એ તો બહારના અંગ્રેજો હતા એટલે આપણે ગાંધીજી જેવા, અને હાલ જે વર્તમાન એક આ ગાંધીનું ગુજરાત કહેવાય, અહીંયા ગાંધી વિચારધારા ચાલે, પણ એમને ગાંધી વિચારધારા સાથે કાંઈ દેવા નથી, એમને ગાંધી સાહેબ હાથે જ લેવા દેવા છે, એમને વિચારધારાને કાંઈ લેવા દેવા નથી. આ ગાંધીનું ગુજરાત, એમાં સત્ય અહિંસા ચાલે, પણ ના ના અહીં તો ગાંધી બાપુ વાળી નોટું જ ચાલે. તમારે ગાંધી બાપુ વાળી નોટું આપીજો અને તમારે જેમ કરવું હોય એમ કરવા માટેની છૂટ. આવી પરિસ્થિતિ થઈ છે ત્યારે આવનાર સમયની અંદર આજે મહેસાણામાં આટલી મોટી સંખ્યામાં તમે બધા હાજર છો અને વર્તમાન સમયમાં જે રાજ્યના સર્વોપરી સત્તા ઉપર બેઠેલા લોકો એ કોઈક લોકો જનાક્રોશ ઠલવે તો એમની સામે એક રાજધર્મ નિભાવે, એની સામે પગલા લેવામાં આવે. આમ તો દેશના ગૃહમંત્રી હોય કે રાજ્યના ગૃહમંત્રી હોય કે એ સમાજમાંથી આવે છે, એ ધર્મમાંથી આવે છે કે જે જીવદયા પ્રેમી માટે કામ કરતા હોય, અહિંસા માટેનું કામ કરતા હોય, એવી એમની પ્રણાલિકા રહી છે એ ધર્મની, એ સમાજોની. પણ આ સત્તા સ્થાને બેઠેલા લોકો એ કરોડો રૂપિયાના હપ્તા લઈને આ તડપાઈને યુવાનોને મારવા માટેનું નજરની સામે કામ એ લોકો જ્યારે કરી રહ્યા છે. અને એ લોકો જ્યારે કરી રહ્યા છે ત્યારે આવનાર સમયની અંદર આપણે સૌ સાથે મળીને જે આ બદીઓ છે એને રોકવા માટે, એને નેસ્ત નાબૂદ કરવા માટે એક જન આંદોલન થાય અને અમે અભિનંદન આપીશું. અમારું કહેવાનો અર્થ એવો કોઈ નથી થતો કે બધા જ પોલીસના અધિકારીઓ ભ્રષ્ટાચારી છે. અમરેલીના એસપી હતા કે એમને સારી કામગીરી કરી હતી. આજે પણ ગાંધીનગરમાં જે વિભાગ સંભાળે છે એમની ટીમો મારફત બનાસકાંઠા સુધી રેડવું પડે છે અને કાયદેસરનું કામ થાય છે. અને કાયદેસરનું કામ થાય ને એ ટાઈમે એ અમરેલીના એસપી માટે હજારો માણસો એમના વિદાય સમારંભમાં લોકો હાજર રહ્યા હતા. અને આ વર્તમાન પોલીસ સ્ટેશનમાં કોઈ પીઆઈ ની બદલી થાય અને કોઈ ડીએસપી ની બદલી થાય તો એમના વિદાય સમારંભમાં તમારે ગણી લેવાનું બુટલેગરો સિવાય કોઈ નહીં હોય. તમારે કોઈ આમ પબ્લિક તો કોઈ હોતી જ નથી, માત્ર ને માત્ર એમના માથે ફૂલ નાખવા વાળા કોણ. અને એ ટાઈમે તમારે જે ટાઉનમાં બુટલેગરોનું લિસ્ટ ના મળતું હોય તો આ ટાઈમે તમારે હાજરી આપવાની, ફોટા પાડી લેવાના, તો 90% તમારે મેળવણું કરી લેવાનું કે ઈ યાદી તમારી પાસે ઓટોમેટિક આવી જશે. મારી તો અમિતભાઈ ચાવડા સાહેબ આપને વિનંતી છે કે કોંગ્રેસ પાર્ટી મારફત, એનજીઓ મારફત સાધુ સંતો અને આમ જે આ બદીઓને રોકવામાં જે સાથ સહકાર આપવા વાળા જે લોકો છે,
વિવિધ સંગઠનો છે એમને પણ હું વિનંતી કરું છું કે આ સર્વે કરો, જે તે ટાઉનની અંદર સર્વે કરો, જે તે ગામની અંદર સર્વે કરો કે આ ગામમાં દેશી દારૂ વેચવા વાળા કેટલા છે, ઇંગ્લિશનું વેચવા વાળા કેટલા છે, એનું